પાલેજના કબ્રસ્તાન સ્થિત હજરત સૈયદ સહાઉદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુબાન અલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના પાલેજના કબ્રસ્તાન સ્થિત હજરત સૈયદ સહાઉદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુબાન અલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદર શરીફ પ્રસંગે બંને દરગાહ શરીફને રોશનથી શણગારવામાં આવી હતી। અસર નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદર શરીફ પ્રસંગે હજરત સૈયદ સહાઉદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુબાન અલ્લાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ટ્રસ્ટીઓ તેમજ ખાદિમના હસ્તે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ ખાદિમના હસ્તે ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામ પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંદર શરીફની વિધિ બાદ ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। યાકુબ પટેલ, ભરૂચ।